આવી દીકરી પાદરમાં ઉતરી અને લટબેર ઘરેણા પહેરીને આવી. મારો બાપ મને જોઈને તો હું મારા બાપને મળી તો મારો બાપ હાજો થઈ જાય એટલો હરખ હતો કે બાપ બીમાર છે એના કરતા એને તું હાજા થઈ જાય મારો બાપ, એવું હતું. થોડુંક ટેન્શન એ હોય. બસ માંથી ઉતરીને સીધું કોઈ ખામું મળે કીધું મારા બાપને કેમ છે, મારા બાપુને કેમ છે, મારે પૂગવામાં થોડુંક મોડું થયું. અરે બેન તને ખબર નથી કે? પણ શું ખબર? મને ખબર છે મારા બાપની તબિયત બરાબર નથી. તો કે ના બેન માફ કરજે, તારા બાપે દુનિયા છોડી દીધી છે, નથી તારા બાપ જીવતા અત્યારે. હે કે તારા બાપ જીવતો નથી આ જગતમાં. આવે બધાય ઘરેણા પહેર્યા ત્યાં ઉતારીને પોટલી બાંધી તેડી લીધી, કારણ કે પછી તો ઘરેણા પહેરી ન જવાય. ગામના પાદરમાંથી ઘરેણાની પોટલી બાંધી અને દીકરી હાલતી થઈ. પછી તો રોવામાં દીકરી શું બાકી રાખે, બાપનું મૃત્યુ થયું હોય. ટૂંકમાં વાત કરું તો મિત્રો દીકરી ખૂબ રોઈ, બાપની નનામી નીકળી અને અમુક જાપા સુધી જાય દીકરીઓ, પછી બાયુ માણસ પાછા વળી જાય ને પછી જે નનામી જાતી હતી. એમાં આ કદાચ કાલ્પનિક કહાની હશે. હવે પેલી વાત જે કરી રહ્યો છું બારવટિયાની દીકરીની, એ તો હકીકત છે. આ કાલ્પનિક છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. એટલે કોઈ માણસ આવ્યો અને આવીને ગાડી લઈને આવ્યો અને આમ ઉભો રહ્યો, નનામી લઈ જતા હતા આડો કામ. કોણ ગુજરી ગયું? તો ફલાણા ભાઈ. મને ખબર પડી એટલે જ આવ્યો છું. એમના દીકરા કોણ છે? તો કે આ 5 દીકરા એમના દીકરા છે, આ ફલાણો ભાઈ ફલાણો ભાઈ ફલાણો. પણ અત્યારે કેમ તમે આડા ફરીને આવું પૂછો? તો કે એનો બાપ મારો મિત્ર હતો, આ બાપા ગુજરી ગયા ને એને મને કીધું તો એટલે આવ્યો છું. આ બાપા પાસેથી મારે 8 લાખ રૂપિયા લેવાના છે. કે પણ અત્યારે તમે આ નનામી આવો કોઈ મિત્ર હોય, તમે કહેશો કે મારા મિત્ર હતા બાપા, તો મને ખબર છે. પણ બાપાએ મને કીધેલું કે હું દુનિયા છોડી દઉં તો મારી નનામી ન નીકળી હોય ત્યાં આવીને મારા દીકરાને કહી જાય છે, કબૂલી લે પછી જ મને અગ્નિદાહ દેવા દેજે, નકર આ દેહે નહીં. એવાય માણસો હોય ને. એટલે આવ્યો છું. મને નથી જોતા રૂપિયા, નિરાતે બધું તમારું આ કાર્ય પતાવો, પણ એટલું કહી દો કે આમાંથી પૈસા આપશે કયો દીકરો? તો સૌથી મોટું કે મારે તો ખર્ચા બધા મેં કર્યા, મારે તો કરજ થઈ ગયું છે ને આમ તો હું કાંઈ. એથી નાનું કે મારે તો હું તો હમણાં જ નોખો થયો, મારે ભાગમાં એટલું ન થયું. એથી નાનું કે મારે કાંઈ ન થયું, મેં 2 માણસ ખાલી એમના અમને કાઢી મૂક્યા. 2 નાના કે અમારા લગ્ન ક્યાં છે, અમારો ખર્ચો હજી બધો બાકી છે, અમે કાંઈ દેવા નથી. ઓલા કીધું પણ અટાણે નહીં, પણ દેવા તો પડે ને, પાસે થોડા કબૂલ કરો. તો નહીં, બહુ રકજક થઈ. ત્યારે છેલ્લે એટલી વાત કરી કે વધારે વાયડો થામાં નકર બાપા નના મેરે હળગાવી દેવામાં આવશે. પૈસા તારા ગયા બાપા પાસે. હે બાપા ભેળા ત્યાંથી લઈ આવ. બાપા ભેળા ગયા ત્યાંથી લઈ આવી. રકજક ચાલતી હતી પણ ઘેરે ખબર બાયુ માણસ હતા ત્યાં પડી. કોક ભાઈ તમારા બાપનો મિત્ર આવ્યો છે. ઓલી દીકરી જે આવી હતી એને કોકે કીધું અને રકજક થાય છે ને 8 લાખ રૂપિયા માંગે છે. એ ગળગળતી દોટ મૂકીને શમશાન પાસે આવીને કીધું કયો ભાઈ માંગે છે? ઓલા ભાઈ કીધું તમે કોણ બેન? હું આ બાપાની દીકરી છું, અમારા 5 ભાઈઓ છે, પણ તમારે શું જોઈએ? તો કે તારા બાપ પાસે 8 લાખ માંગુ છું, ખાલી કબૂલી લ્યો, અત્યારે ક્યાં જોઈએ છે? અને તેથી દીકરીએ પોટલું ઘરેણાનું ઉતાર્યું હતું, લઈને કીધું હતું આ ઘરેણા આપું છું, હોડીને જેને દેખાડવાની દેખાડી લેજો. 5 લાખથી વધારે ના હોય તો 5 લાખ વાળજો અને 3 લાખ બાકી દે કાળી મજૂરી કરીને આપી દઈશ, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો, બીજું કાંઈ મારે નથી જોતો. આ દીકરીઓ મારા બાપને અગ્નિદાહ દેવા દો, આ 5 લાખના ઘરેણાના 3 લાખ બીજા હું નિરાતે આપી દઈશ, કાળી મજૂરી કરીને આપી દઈશ. આટલી મિત્રો વાત થઈને બધા સ્તબ્ધ થઈ ગયા. પણ ઓલો માણસ જે રૂપિયા માંગવા વાળો હતો ને એને એટલું કીધું, તો હવે દીકરી સાંભળી લે બેટા, તું મને ઘરેણા આપે છે ને મારા બીજા પૈસા આપી દેવા તૈયાર છો? તો કે હા. તો સાંભળી લ્યો બધાય. ઓલા 5 છોકરાને કે ઘોઘાવ તમે સાંભળો. આ બાપા ગુજરી ગયા, એના પાસેથી 8 લાખ રૂપિયા એને મારે લેવાના નહોતા, એના પાસેથી મારે એને દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો તો. એના બાપ મારો મિત્ર હતો કે વારસદાર હાસો ગોતીને આપજે. મારે દેવાના હતા, લેવાના નહોતા. અને એટલી વાત કરી દીકરી તારા જેવી દીકરીઓ જ્યાં સુધી ભારતની ગુજરાતની ધરતીમાં છે ત્યાં સુધી મારી સંસ્કૃતિ સંસ્કારનો વાળ વાંકો નહીં થાય, તને વંદન કરું છું. ઓલા કે ભોગાતા તો ઓલા કે મારે ખર્ચો બહુ થઈ ગયો, થોડોક ભાગ મારો થાય. ઓલો કે ભાગ બધાયનો બાપા ભેગો ગયો. પૈસા દીકરીને જ દેવા છે. શું તાકાત છે કહેવાનો મારો અર્થ છે. એવી દીકરી હતી આ, કહેવાનો મારો અર્થ ઈ છે. આવી આ એક વાત નથી, મારી પાસે અનેક વાતો ખાનદાનીની પડી છે. જ્યાં જ્યાં અમને વખત મળે ત્યાં આવી વાતો કરી અને આપ જેવાને અહીંથી હારું લગાડવા નથી કહેતો. આ ન બોલું તોય તમે પ્રોગ્રામ સાંભળો છો ને કરો છો, પણ 2 હાથ જોડીને પગે લાગીને એટલું જ કહું છું, ધન્યવાદ આપું છું. આવી વાતો તમે સાંભળો છો તો અમે કરી હગી, નકર અમારાથી જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું જીવાય નહીં. સોનાએ એકવાર પિત્તળને કીધું તું તું તો બહુ ઉજળું લાગે છે,
પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન એ વધારે, મારી હારે ભળી જાય ને તો આપણે વજન તારું વધી જાય ને ઉજળું લાગે. ત્યારે પિત્તળે કીધું કે હું ઉજળું લાગુ. સોનાએ કીધું પિત્તળ તને મારી હારે ભેળવી લઉં તો હું ઉજળું લાગુ ને વજને વધે, પણ મારું કેરેટ મારું વલું ઘટી જાય. ઈ કઈ ઉજળું લાગવાનું વજન વાધાડવા હારું થઈને વલા થોડા ઘટાડાય છે. ઈ પરંપરાની આપણી વાતો. હમણાં એક બેન એક પ્રોગ્રામમાં ઊંચા થઈ થઈને ગાતા હતા. મારો પ્રોગ્રામ પૂછો જરા પૂછો મુझे क्या हुआ है, મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. હાવ હુડ કાઢ નાખ્યું. પાછા કે એમાં શું વાંધો છે? ભાઈ વાંધો તો ઘણો છે. અમારા પરિવાર વીખી નાખ્યા આ બધા ફિલ્મો ને સિરિયલો. હું તો કહું બેનું દીકરીઓ બે હારા આલરડા દીકરીઓ દીકરાને સંભળાવજો, હારા કોક ગીત સંભળાવજો. આ અનુપમામાં હાવ ગાંડા થઈને સમય ન બગાડતા. હા હા અનુપમા ટીવી નો રોવે એટલા બેનું રોતો હોય બિચારીઓ. એકતા કપૂરે એના ઇન્ટરવ્યુમાં કીધેલી એક વાત કહું. એકતા કપૂરે એના ઇન્ટરવ્યુમાં કીધું હતું 1700 એપિસોડ અમારા સિરિયલ ના હાલે તઈ અમને ખબર પડે કે ભારતમાં નવરા કેટલા છે. એને કીધું ઈ કહું છું. હોવ હું નથી કહેતો. ઈ તો નવરિયું શબ્દ બોલ્યો, મારાથી ન બોલાય. ઈ તો નવરી બોલી, એવો શબ્દ એકતા કપૂર બોલી હતી, મારાથી ન બોલાય. એને કીધું ઈ કહું. ઇન્ટરવ્યુમાં કીધેલી વાત કરું છું. કેટલા નવરા, કેટલું આપણી તમે રામાયણ ગીતા માવા આપણી સતી સાવિત્રી અને આ મેં દીકરીની વાત કરી આ બનેલી આવી અનેક સ્ટોરીઓ છે જીવનમાં. તમને આ મજબૂત એટલા બનાવશે ને આ કહાનીઓ. આગળ જતા કદાચ દુઃખ સુખ કુટુંબ પરિવાર આ તે દેશમાં જાઓ વિદેશ જાઓ ઘણું બધું થતું હોય, પણ જયારે ભાંગી જાવ એવું થાય ને તેથી આ સ્ટોરીઓ તમને આ કહાનીઓ આવશે ને તો એમ થાય કે ના 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 હું હજી કંઈક કરું, હું ભાંગું નહીં. મારું મોહાળ કોણ, મારું પિયર કોણ, મારો બાપ કોણ, મારી માં કોણ, મારી નાની કોણ, મારો દાદો કોણ. ઈ નશા સડી જાય ને બીજા નશા કરવાની જરૂર નહીં પડે. આ વાત હકીકત છે. આ હું તો મારા પ્રોગ્રામમાં રમૂજભાઈ કહેતો હું કે મને હું 24 કલાક પીધેલો જોઉં છું, પણ મેં દેવાત બોદર ને પીધો, રાણા પ્રતાપ ને પીધો, શિવાજી ને પીધો, વલ્લભભાઈ પટેલ ને પીધો, ભગતસિંહ ને પીધો. આને બધાને પીધા છે ને બીજા નશાની જરૂર જ નથી. હા અને હકીકત આટલી ન પીવું જોઈએ, ન વાતું આવું ન બોલતા હોય પીએ નો વાંધો નહીં, પણ ન કરવું જોઈએ હું કેતો. અને હું અહીંયા સારું બોલું વાહે જઈને મારે મોઢું ગંધાતું હોય તો ગોરખોદિયાના પેટનો કહેવા હું ખરેખર હું આ હકીકત કહું છું. પેલા આપણે જીવવું પડે, જીવીને બોલો ને એની અસર થાય, અદભુત થાય છે. તમે બંદૂકનો કારતૂસ હોય ને કોકને ફેરવીને મારો તો ખાલી ટોસો થાય, પણ બંદૂકમાં ચડાવીને મારો ડૂસા કાઢ નાખે. જીવતર જીવીને બોલો એટલે જગતને સાંભળવું પડે.